દુષ્ટ લોકો જીવી જાય છે અને સારા લોકો દુઃખ પામે છે? શું સારાઓ નિર્બળતા છે? આજે આપણે વાત કરીશું કે સારા લોકો સાથે ખરાબ કેમ થાય છે. ભગવાને સર્વશ્રેષ્ઠ યોદ્ધાઓને સૌથી વધારે મુશ્કેલ જંગ આપે છે. કારણ કે ભગવાન જાણે છે કે એ લડી શકશે. સારા લોકો સહન કરે છે દુઃખ, અવગણના, અયોગ્ય વર્તન, કારણ કે એમને આશા છે કે સામેવાળો માણસ ક્યારેક તો મને સમજશે. પણ સામેવાળો એને સમજે જ નહીં, એનું અપમાન જ કરે. આવું પણ થતું હશે લોકો સાથે. ઉદાહરણ એક આપું કે તમે બીજ વાવો છો તો થોડા સમય પછી એનું ફળ મળે છે. તેમ સારા કર્મો પણ સમય સાથે એનું ફળ આપે છે. સચ્ચાઈની હંમેશા જીત થાય છે. માણસ ભાગ્ય લઈને આવે છે અને કર્મ લઈને જાય છે. ભગવાન તમારું સાચું મૂલ્ય જાણે છે. સારા માણસ ભગવાનને પ્રિય હોય છે. કેમ કે ભગવાન કહે છે કે જે વ્યક્તિને હું પ્રેમ કરું છું એને હું બહુ જ દુઃખ આપું છું. કેમ કે હું એને આગળ વધારવા માંગુ છું. સુખ દુઃખ તો તડકા અને છાયડા જેવા છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે. સુખ બધું ભૂલાવી દે છે અને દુઃખ બધું શીખવી દે છે. દુઃખ એ જીવનનો એવો પાઠ છે જે એકેય પુસ્તકમાં લખાયેલો નથી. દુઃખ તપ છે. દુઃખ સહન કરે પછી જ સુખ આવે છે.